દાદાને આપણે પૂછીએ કે દાદા પહેલાની સરકારમાં અને અત્યારમાં જે ભાવ વધારો છે તો કેટલો ફરક પડ્યો? આસમાન જમીનો સાહેબ, આસમાન જમીનો. ફરક તો આસમાન જમીનો પડી ગયો ને. અત્યારે મોંઘવારી તો માણસો મારી નાખે છે, એની હદ થઈ ગઈ છે. કે ભલે મોદી સાહેબ કરે છે, પણ મોદી સાહેબના જે બધા ચમચાઓ છે ને આ પથારી ફેરવે છે. ઘર ગુજરાન કેવી રીતે ચાલે? ઘર આવડી જાતા ચાલે, કઈ હારા વટના ઘરમાં ચાલે. સરકારને કંઈ કેવું છે? સરકાર શું કરશું? સરકારને કઈ એમાં આ કોઈ આપણને હાલવા આવશે સરકાર? उधर से आए हो दूसरे शहर से इधर कमाने के लिए, तो इतना कमा पा रहे हो? इतना कहाँ खर्चा पूर्ति चल रहा है, कमाना तो थोड़ा बहुत पड़ेगा, गुजारा ही चल रहा है, कमानी हमारी कुछ नहीं हुई। ખાલી ઘઉં ને તેલ આપતા હોય ને તો આ બધું બંધ કરી દઈએ, રસ્તા ઉપર ના પડ્યા રહી. દેશભરમાં મોંઘવારીને લઈને સામાન્ય લોકોને ભારે હાલાકી થઈ રહી છે, ત્યારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા સામાન્ય માણસને ખૂબ મુશ્કેલી પડી રહી છે. ગૃહિણીઓને પણ બજેટ ખોરવાઈ રહ્યું છે. બીજી બાજુ રિક્ષા ચાલકો પણ સરકાર સામે નારાજગી અને પોતાની વેદના ઠલવી રહ્યા છે. તો આવો સાંભળીએ વધુમાં લોકો શું કહી રહ્યા છે. તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે, તો એની સાથે સાથે સરકાર રોજિંદા વાળી જે વસ્તુઓ છે જેમ કે શાકભાજી, ફળ ફ્રૂટ, તો એના બી ભાવ વધ્યા છે કે નહીં, એની અસર કેવી પડી રહી છે. એના માટે આપણે એક બોપલ ગામના શાક માર્કેટમાં આવે છે, એમને એક ભાઈને ફ્રૂટવાળો ભાઈ છે, તો ભાઈ કેરી વેચીએ છીએ, આપણે એમને જઈને પૂછ્યું. ચલો, તો ભાઈ શું નામ છે તમારું? ગણેશ. તો ગણેશભાઈ, અત્યારે જે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધ્યા, જેમાં ફળ ફ્રૂટ ને બધાના ભાવ વધ્યા છે, 80 રૂપિયા ચાલે ક્યારે? 80 રૂપિયા એમાં કંઈ તમારા ધંધામાં ફરક પડ્યો? નહીં, ગરમીમાં પબ્લિક ઓછી આવે છે. અત્યારે તમે ગરમીમાં કેરી વેચો છો, બીજી સિઝનમાં શું વેચો છો? બીજી કેળા, પપૈયા, તરબૂચ, સિઝનેબલ તમારો અત્યારે ઘર ગુજરાન કેવી રીતે ચાલે છે? ચાલી જાય એની ઉપર? ચાલી જાય, પણ હાજરી જેવું મળી જાય 600-700 રૂપિયા. 600-700. તો અહીંયા કાકા લસણ, ડુંગળી, બટેકા વેચે છે, એમને પૂછીએ કે કાકા તમને મોંઘવારી નડી રહી છે? મોંઘવારી તો હોય જ ને અત્યારે યાર, મોંઘું તો છે જ, બધું મોંઘું થઈ ગયું હોય, તેલ બેલ બધું મોંઘું છે ને. તો મોંઘવારીમાં ઘર ગુજરાન કેવી રીતે ચલાવો? ચાલે છે એવું બધું, મોંઘું થોડું લાઈને થોડું ખાય, બીજું શું. થોડું ખાવામાં જીવન ચાલે છે? ચલાવવું જ પડે ને, તો મોંઘું હોય તો ઓછું લાવવું પડે ને. સરકારને કઈ અપીલ કરશો? શું કરીએ તેલ મોંઘવારીમાં આવે ને, પણ ઓછું લઈ વેચી લાવીને 50-200 કમાય તો ઓનું 150 લાવી, એવું તો કરવું પડશે ને યાર. ગેસના બાટલા છે, તેલ છે, બધું ભાવ તો જે થઈ ગયા, વધી ગયા, હવે ઘટે તો સારું. એ બીજું શું. તમે તમારી ઉંમર આટલી છે, તો પહેલાના જમાનામાં સરકાર હતી ને અત્યારના જમાનામાં જે સરકાર છે, તેમાં બંનેમાં તમને મોંઘવારીમાં કોણ વધારે હતી, કોણ વધારે રોજગાર આપતું હતું? પહેલાં તો હમણાં લગી સસ્તું જ હતું ને, હમણાં તો સસ્તું જ હતું, પણ આપણે શી ખબર બધું એની મેં ભાવ વધતા ગયા. લો, પહેલાં ઘણું સસ્તું હતું, પહેલાં હોંગાઈ હતી, બધી વસ્તુમાં સસ્તું હતું. અત્યારે બધું ટાઈટ થઈ જાય, ભાવ બહુ વધી ગયા. तो भाई यहाँ एक આપણે पानीपुरी वाला भाई मड़ी गया, तो हमने पूछे આપણે भैया आपको ये जो गैस सिलेंडर के भाव बढ़े तो उससे अच्छा आपको कुछ फर्क पड़ा है उससे? क्यों नहीं पड़ेगा फर्क, महंगाई इतनी पकौड़ी हो या हिसाब से थोड़ा बहुत फर्क तो पड़ेगा. तो आपने फिर गैस सिलेंडर के भाव बढ़ गए, तो आपने फिर प्राइस में कुछ मतलब इसका भाव बढ़ा है पानीपुरी का? अभी नहीं बढ़ाया, भाव बढ़ाने से तो फिर पब्लिक बोलती है इतना महंगा क्यों दे रहे हो. कैसा है धंधा, कैसा है आपका? अभी ऐसा ही है, नॉर्मल करनी पड़ रही है. रोज गुजरान चल जाता है आपका? आप अगर दूसरे उधर से आए हो दूसरे शहर से इधर कमाने के लिए, तो इतना कमा पा रहे हो? इतना कहाँ खर्चा पूर्ति चल रहा है, कमाना तो थोड़ा बहुत पड़ेगा. तो गुजरान चल रहा है कि नहीं आपका? गुजारा ही चल रहा है, कमानी हमारी कुछ नहीं हो रही है. सरकार को कुछ कहना चाहोगे? अभी क्या बोलूँ सरकार को. તો અહીંયા એક આપણને માસી મળી ગયા છે જે કપડાં વેચી રહે, તો આપણે માસીને પૂછીએ, માસી કેવું છે ધંધો અહીંયા? ધંધો બધે વધ્યો ભાવ, અમારા કપડામાં ભાવ નહીં વધ્યો, ડીઝલમાં, પેટ્રોલમાં ભાવ વધ્યા હતા, અમારા કપડામાં ભાવ વધ્યો નહીં, વધતો જ નહીં ભાવ. શું કરી? તો ભાવ નથી વધતો તો તમારું ગુજરાન કેવી રીતે ચાલે? ચલાવી જાતા, થોડું થોડું વાપરીને થોડું થોડું ચલાવી જાતા ચાલે એવું છે. ઘર ગુજરાન કેવી રીતે ચાલે? ઘર આવડી જાતા ચાલે, કઈ હારા વટના ઘરમાં ચાલે, વધારે લાવવાનું તો થોડું લાવીને ખાઈએ એવું. અને રાધણ ગેસના ભાવ વધે તો તમારે કઈ ઘરમાં ફરક પડ્યો? ભાવ એમના વધે એટલે આપણે તો ચેક જવું હોય લોચો જ પડે ને, 100 થતા 200 થાય
એવું જ ને ગેસમાં ભાવ વધ્યા. સરકારને કંઈ કેવું છે? સરકાર શું કરશું? સરકારને કહીને એમાં આ કોઈ આપણને હાલવા આવશે સરકાર? કયો અહીંયા દાદા જોડાઈ ગયા છે. દાદાને આપણે પૂછીએ કે દાદા પહેલાની સરકારમાં અને અત્યારમાં જે ભાવ વધારો છે તો કેટલો ફરક પડ્યો? આસમાન જમીનો સાહેબ, આસમાન જમીનો. પહેલાં અમે લગભગ મારો ખ્યાલ છે, મારા 58નો બર્થ છે, હું 65 કે 68માં હું તેલ લેવા નીકળ્યો, મેં મધરે મોકલેલો તો 3.5 રૂપિયા કિલો તેલ મેં લીધેલું છે સાહેબ. અને ગેસનો બાટલો 19 રૂપિયે બાટલો મળતો હતો. તો ભાઈ 19 થી લઈને 1300 અને 1200 રૂપિયાનો ભાવ, એટલે કેટલો ફરક થયો દાદા? 100% થયો કહેવાય ને સાહેબ. ક્યાં 19 રૂપિયા અને ક્યાં 1200-1300. ફરક તો આસમાન જમીનો પડી ગયો ને. અત્યારે મોંઘવારી તો માણસે મારી નાખે છે, એની હદ થઈ ગઈ છે. કે ભલે મોદી સાહેબ કરે છે, પણ મોદી સાહેબના જે બધા ચમચાઓ છે ને આ પથારી ફેરવે છે. મોદી આખા દેશનું ધ્યાન રાખી ના શકે. કે ઇન્ડિવિજ્યુઅલ કે માણસ ઘેર ઘેર જઈને કે પૂછે ને કે તમને શું તકલીફ છે. કે જેને હાથ નીચે જે કામ કરે છે ને, અને કરપ્શન તો બહુ છે, બહુ જ છે. એટલે સોલિડ લૂંટફાટ એટલી છે. અને આપણું ગુજરાતના જે અમદાવાદ પોલીસ કરપ્શન તો અપાર વગરનું છે, એને કોઈ પહોંચી નહીં વળે સાહેબ. તો અહીંયા આપણને એક માસી મળી ગયા છે અને માસીનું એવું કેવું છે કે ભાઈ એમના ધંધામાં બહુ ફરક પડ્યો છે જો સરકાર ભાવ વધારે છે. તો માસી, તમને ફરક પડ્યો? ના ભાઈ, અમને કઈ ફરક નહીં પડ્યો. ફરક નથી પડ્યો? તો ભાવ વધવો જોઈએ આવી રીતે? ના, ભાવ ઘટવો જોઈએ. અમે તો એને ભાવનો આપીએ છીએ. ખાલી ઘઉં ને તેલ આપતા હોય ને તો આ બધું બંધ કરી દઈએ, રસ્તા ઉપર ના પડ્યા રહીએ એવું. તો ગેસનો, રાધણ ગેસનો જો ભાવ વધ્યો હોય તો ભાવ તમારે વધ્યો છે તો હવે એવું થાય છે કે આપણે ચૂલા ઉપર ખાવું જોઈએ. તો અહીંયા આપણને બેન મળે છે. બેનનું એવું કેવું છે કે ભાઈ પાણીપુરીનું પેકેટ લેવા જઈએ તો એમાં બી ભાવ વધારો થયો છે. શું કહેશો બેન? હા, સાચી વાત છે. હું પાણીપુરી લેવા ગઈ હતી, મને કહે છે પેકેટનો ભાવ વધી ગયો. તો મેં કીધું કેમ? તો કે પેટ્રોલનો ભાવ વધ્યો એટલા માટે વધી ગયો. તો તમારી જોડે પણ આવું થયું કે ભાઈ પેટ્રોલનો ભાવ વધ્યો એટલે પાણીપુરીનો ભાવ વધી ગયો? તમને કમેન્ટમાં જણાવજો. તો ભાઈ અહીંયા આપણે એક દુકાનમાં આવ્યા તો અહીંયા આપણી સાથે પુનિતભાઈ છે. તો પુનિતભાઈને પૂછીએ કે પુનિતભાઈ, તમને મોંઘવારી વધી છે કે ઘટી છે? એ મોંઘવારીની લોકોની લાઈફસ્ટાઈલ વધી ગઈ છે કે દરેકને હાઈ ફાઈ જીવન જીવવા માટે તો મોંઘવારી નડવાની જ છે. એટલે મોંઘવારી નથી વધી પણ લાઈફસ્ટાઈલ વધી એટલે મને કંઈ ખબર ના પડી યાર. કે આજે દરેકના ઘરમાં જેટલા છોકરા એટલા આઈફોન હોય, મોબાઈલ હોય, યા સાધનો હોય. એના માટે દરેકના 4 જણા હોય તો 4ના સાધન અલગ, એટલે એ માટે ખર્ચો તો થવાનો છે. એટલે મોંઘવારી આપોઆપ વધવાની જ છે. આપણે એટલી અચ્છી લાઈફસ્ટાઈલ જીવવું હોય તો મોંઘવારી છે. બાકી મિડલ ક્લાસ આજે બી એવી જ રીતે જીવે છે કે જે એમના પ્રમાણે જીવતા હોય. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.